હેલો ફ્રેન્ડ્સ, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા વડા આજે આપણે બનાવીશું. મકાઈના લોટમાંથી બધાથી તમે બનાવતા હશો, પણ આ વધેલા ભાતમાંથી કોઈ વાર નહીં બનાવ્યા હોય તો એક વાટકી ભાત મારી જોડે વધ્યો હતો. 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ઘઉંનો, 1 ચમચી તલ અને ખાંડ, લીંબુનો રસ નાખીશું, કોથમીર નાખીશું આની અંદર, મીઠું, ચપટી હળદર, મરચું, ધાણા જીરું અને આને મસળી લેશું. ભાતમાં તો બધા મસાલા હતા એટલે આપણે લોટ પ્રમાણે કરી લેવાના. પછી આને આ રીતના મસળી અને એનું બાઇન્ડિંગ આવી જશે. એમાં પાણીની જરૂર નહીં પડે લગભગ, પણ પડે તો થોડું નાખી શકાય છે. પછી આ રીતના આપણે એનું વડો તૈયાર કરી લેવાનું અને આપણે એને તળવાના નથી, એને સેલો ફ્રાય કરીશું. આ રીતના આપણે એને મૂકી દઈશું. આ વડા એટલા ટેસ્ટી લાગે છે કે તમે ગરમ બી ખાશો, ઠંડા બી ખાશો તો પણ સારા જ લાગે છે. તો આ રીતના આપણે એને એક સાઈડથી કૂક થઈ જાય પછી એને બીજી સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું. તો તૈયાર છે આપણા વડા. એકવાર જરૂરથી